એ પ્રકાશ, હા બોલો ને. ક્યાં હતો ભાઈ કાલે? બાર ગામ હતો. અવાજ થોડો ઊંચો રાખ, બાકી મને સંભળાતું નથી. કાનમાં થોડો ધાક પડી ગઈ છે. એ કાલે હું બાર ગામ હતો એમ કહું ને, આઈ જાય અહીંયા જ છું. કાં શું થયું પણ? કાંઈ નહીં, થોડા કામથી આવ્યો હતો ભાઈ. એટલે કામ ને મને ખબર હે કઈક હપ્તા ચાલુ હે. શું થયું? અરે કાંઈ નહીં ભાઈ, ઓલી કઈક નહોતી 2.5 લાખની લોન, હા હા, તો એના થોડાક હપ્તા બાઉન્સ થઈ ગયા છે. તો શું તો હવે તો બીજું તો શું થાય હવે, અહીંયા ઓલા બધા ગોતવા આવે છે રોજ. અરે પણ તો એક લોન પૂરી થાય પછી બીજી લોન લેવાય ને. અરે 2 લોન ચાલુ હતી, હે? ઈ 2 લોન પૂરી કરવા હાટું મેં ત્રીજી લીધી. એટલે શું કરે? હું ગાડીઓ કરે કે લોન કરે? અરે ના ના, 2 લોન ચાલુ હતી ને તો મને ત્રીજી 5 લાખની મળતી હતી. હા, એટલે મેં કીધું હવે એક કામ કરીએ, 2.5 લાખની ભરી દઉં તોય મેં કીધું મારી વાંહે હું 3.25 લાખ વધે ને, હા. મેં તેનો આપણે કઈક ધંધો કરશું. એટલે પણ પેલા ભાઈ આ લોન પૂરી કરાય પછી બીજી લોન કરે પછી ત્રીજી લોન કરે. આ તો પેલી લોન પૂરી કરવા હાટુ બીજી લોન લીધી. બીજી હા પૂરી મેં કરવા કીધું ત્રીજી એટલે 2 તો પૂરી કરી નાખી મેં લોન, પણ આ ત્રીજી ઊભી રહી, એ પાછી બહુ મોટી એટલે એમાં ભેગું થાય એવું નથી. લીધી. હવે મને લાગે મારે તારી જેમ કરવું પડશે. એટલે ના, એટલે હું અત્યારે અહીંયા ઓલા સેટલમેન્ટ હાટું જ આવ્યો હતો, હા, તો મેં એને 30,000 કીધા ને એ લોકો 60,000 કહે છે. ઓહો, તો વધારે થઈ જાય ને. 20,000 દઈ દેવાય ને. અરે નથી માનતા, એ કે આ થોડું બકાલું એમ કહે છે. તો એક કામ કર ને ભાઈ, હું હમણાં આવું, આપણે ઓળખીતો એક વકીલ, આપણે એની સેટિંગ કરાવી દઈએ. અરે ઈ કાંઈ નહીં, એક કામ કર ને, મને 30,000 જેવું કરી દે ને અત્યારે. હું તને ફોન કરું સાંજે, ને અત્યારે સંડાસ આવી જોરદાર. અરે ભલે, હાલો હાલો.